ભૂમિ કેટલા ટકા ભાગ પર છે? તો 29% ભાગ પર ભૂમિ છે. અપૂર્ણાંકમાં જોઈએ તો 1/4 ભાગ પર ભૂમિ રહેલી છે. પાણી કેટલા ટકા ભાગ પર છે મિત્રો? તો પાણી 71% ભાગ પર છે. અપૂર્ણાંકમાં જોઈએ તો 3/4 ભાગ પર પાણી રહેલું છે. યાદ રાખજો મિત્રો. પછીનો પ્રશ્ન, મીઠા પાણીનો જથ્થો. કુલ પાણીમાં મીઠા પાણીનો જથ્થો કેટલો છે? 2.7% મીઠા પાણીનો જથ્થો છે. યાદ રાખજો મિત્રો. પછીનો પ્રશ્ન, પીવાલાયક મીઠા પાણીનો જથ્થો. પીવાલાયક મીઠા પાણીનો જથ્થો કેટલો છે મિત્રો? તો પીવાલાયક મીઠા પાણીનો જથ્થો છે 0.6%. આ 0.6% પીવાલાયક પાણી છે. યાદ રાખજો મિત્રો. પછીનો પ્રશ્ન છે, પોતાની જાતે ઉગનારી વનસ્પતિ. પોતાની જાતે ઉગનારી વનસ્પતિને શું કહેવાય મિત્રો? કુદરતી વનસ્પતિ. પછીનો પ્રશ્ન, સીએનજીનું પૂરું નામ. સીએનજીનું પૂરું નામ મિત્રો યાદ રાખજો, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજીનું પૂરું નામ છે. ખાસ યાદ રાખી લેજો. પછીનો પ્રશ્ન છે મિત્રો, એલપીજીનું પૂરું નામ. તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજીનું પૂરું નામ છે. યાદ રાખજો.